બાપુ મેં ઘણીવાર જોયું પણ છે, મારા ઘણા એવા રિલેટિવ્સમાં પણ જોયેલું છે કે જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોય છે, જનરલી જ્યારે મેરેજ કરવાના આવે ને તે લોકો કુંડલી જોવાનું પ્રિફર કરતા હોય છે. કુંડલી જોવી એ સારી બાબત છે, પણ જ્યારે મેચિંગ કરવાનું થાય તો છોકરીને અથવા તો છોકરાને મંગળ છે કે નહીં, મંગળ છે પર્ટિક્યુલરલી હું બાપુ મારી વાત કરું ને તો મારે પણ મંગળ છે. એટલે જ્યારે બી મારા ઘરે બી લોકો માને છે એટલે કુંડલી આવે એટલે ડિરેક્ટ પેલા એ જ જોશે કે અચ્છા છોકરાને મંગળ છે, કરીશું નહીં કરીશું. મેચિંગ તો પછીની વાત છે, લાઈક પેલા મંગળ દોષ જોવે છે. એટલે આ એકચ્યુઅલી આ મંગળ દોષ જોવો કેટલો જરૂરી છે એ બધાને લઈને તમારું શું કહેવું છે? મંગળ હોવો એક નેચરલ વાત છે, પણ જેટલા લોકો અત્યારે મને જોવે છે બેટા, જેટલા લોકો આપણને સાંભળે છે એટલા લોકોને કહી રાખું કે જો તમારે તમારા દીકરા કે દીકરીની અંદર મંગળ હોય અથવા તો તમારે તમારા દીકરા દીકરીના લગ્ન કરાવવા છે ને સામેના પાત્રમાં મંગળ હોય તો એટલું યાદ રાખજો કે મંગળ વાળી વ્યક્તિ તમારા દીકરા કે દીકરીને દુખી નહીં કરે. મંગળ હશે તો એ સુખી થશે. તમારી કુંડળીમાં મંગળ છે માટે તમારું જે વ્યક્તિત્વ છે એ જાજરમાન છે. મંગળ એટલે લોહી, અને જેના શરીરમાં સારું લોહી છે ને બેટા એ હંમેશા એક્ટિવ રહે છે, ચંચળ રહે છે, એનર્જેટિક રહે છે. તો હું એવું માનું છું કે મંગળના નામે કદાચ માનો લો કોઈ ડરાવતું હોય, મંગળના નામે તમને જીવનમાં કોઈ એવું કહેતું હોય કે મંગળની આ પૂજા કરાવો, મંગળના પાઠ કરાવો, ન કરશો. અને મંગળથી તમારા જીવનમાં કોઈ સારો દીકરો આવતો હોય કે દીકરી આવતા હોય અને મંગળના નામે મારા જેવો ના પાડે તો એમાં ન પડશો. તમારા પોતાનામાં વિશ્વાસ રાખો. મંગળ હંમેશા તમને મંગળ ફળ આપે અને બાપુ જનરલી હું મારી વાત કરું તો મંગળ માટે મને બી ઘણા બધા ફાસ્ટ કરવાનું કીધું હતું. અને ઉપવાસ એટલે ઈઝી નહીં, એકદમ હાર્ડ. લાઈક આખો દિવસ તમારે આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, લાઈક બહુ બધું આમ એવું થાય કે યાર કરવું ના કરવું, એમાં બી જાપ કરવાના. અને ઉપરથી મેં એવું પણ સાંભળ્યું છે કે જેના મંગળ હોય એ લોકોનો સ્વભાવ છે થોડો વધારે ચંચળ હોય, ગુસ્સો વધારે હોય. અને હા, વન મોર થિંગ મેં એ પણ સાંભળ્યું છે કે જેને મંગળ હોય અને એ વિધાઉટ મંગળ વાળા કોઈ સાથે મેરેજ કરે છે તો એના મેરેજ તૂટી જાય છે, ઓર એલ્સ કે મેરેજ પછી એના હસબન્ડની ડેથ થઈ જાય છે. તો આને લઈને લાઈક એ ક્લિયર કરવું બહુ જરૂરી બની જાય. જો બેટા, હું એસ્ટ્રોલોજર તરીકે હંમેશા કહું છું કે તમે ડરશો તો અમને કંઈક આપશો. તો પહેલી વાત તો એ છે કે મંગળ હોય ને ડેથ થઈ જાય, કે મંગળ હોય તો આ તકલીફ થાય, ફલાણું થાય, એવી કોઈ વાતમાં ન પડશો. અને મંગળ છે એટલે મંગળવાળો છોકરો શોધવો, આવું હું એવું નથી માનતો કે તમારી પાસે મંગળ છે એટલે મંગળવાળો છોકરો કે છોકરી હોવા જોઈએ. પછી પાછું એમાં નવું આવે કે શનિ હોય તો પણ ચાલે. પણ વાત ખાસ એવી છે કે મંગળ છે તો એનામાં એક વિશ્વાસ છે. મંગળ છે તો એ કંઈક કરી શકે એમ છે. મંગળ છે, જો માની લો કે તમે કોઈ મંગળવાળા છોકરા સાથે લગ્ન કરો છો તો એ પથ્થરમાંથી પણ પાણી કાઢશે અને તમને સુખી કરશે. તો મંગળના નામે ક્યારે ડરશો નહીં, ક્યારે એવું વિચારશો નહીં. અને વાત તમે જે ઉપવાસની કરી કે ઘણી વખત છે ને માં કોઈ એસ્ટ્રોલોજર પાસે જાય અને માને એવું પૂછવામાં આવે કે ભાઈ તમારી દીકરીને તો મંગળ છે તો હવે તમે આ ઉપવાસ કરાવો, આ ઉપવાસ કરાવો. હું મહેરબાની કરીને કહું છું ઉપવાસ ન કરશો. એવી ઈચ્છા થાય તો કોકને જમાડી દેજો. તમારી પોતાની આંતરડી કકડાવો, તમારી પોતાની આંતરડી કકડાવો એના કરતા કોકની ઠારજો, જો તરત રિઝલ્ટ મળશે. અને બીજી એક વાત, આ ઉપવાસ કરાવશે ને એટલે તમે કીધું એ પ્રમાણે જાત જાતના ને ભાત ભાતના પૂજા કરાવશે. પછી તમને એમ કહેશે કે ચણાના લોટનું ખાઈને તમારે ઉપવાસ કરવા. આમે દીકરીના લગ્ન ન થતા હોય, હવે તમે ચણાના લોટનું ખવડાવો, એનું શરીર વધે તો આમે ના થાય. તો હું એવું માનું છું બેટા કે ક્યારે પણ મંગળના નામે કે કોઈ પણ ગ્રહોના નામે ક્યારે પણ કોઈ વાર કરવા નહીં. બસ માત્ર તમને કદાચ માની લો કે તમને એમ થાય કે મારે વન્સ ઇન અ મંથ, મહિનામાં એકાદ બે વખત મારે માની લો કે ઉપવાસ કરવા જોઈએ તો 11 છે કે પૂનમ છે એવું કંઈક કરજો. પણ એ દિવસે બહુ ફરાળ ન ખાતા બેટા. એટલે મારે એ પણ જાણવું છે બાબુ કે ફાસ્ટ જ્યારે ઉપવાસ કરવાનો હોય તો એની પ્રોપર રીત કેવી હોવી જોઈએ? કારણ કે અત્યારે તો જનરલી બધાએ પોતાનું એક વિશ લિસ્ટ બનાવીને રાખ્યું છે કે આ ખાઈ શકાય, આ ના ખાઈ શકાય. આપણે લોકો ઉપવાસ એટલે બસ માત્ર એ જ માનીએ છીએ કે તમારું જે ભોજન વ્યવસ્થા છે એને તમે ચેન્જ કરી એટલે ઉપવાસ. ઉપવાસના મતલબ ઘણા બધા છે બેટા. ઉપવાસના દિવસે સૌથી પહેલા તો તમે ગુસ્સો ત્યાગ કરો, કોઈની ઈર્ષા ન કરો, સ્વાર્થથી કોઈની જોડે રિલેશન ન રાખો, અપશબ્દો ન બોલો, કોઈના કામમાં આવો. આને ઉપવાસ ગણો. તમે જમવાનું છોડીને તમે એમ માનો છો કે ઉપવાસ કરવા છે. જમવાનું છોડવાની પાછળ ક્યાંક ને ક્યાંક આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવી વાત છે કે હું ઉપવાસ કરીશ તો મારું 500 ગ્રામ, 2 કિલો, 1 કિલો વજન ઉતરશે. અને એવી રીતે વજન ઉતરતું નથી. અને બેટા એક વાત કહું, મેં તમને જયારે જોયા, આ બહુ સાંભળવા જેવી વાત છે, મેં જયારે તમને જોયા, તમે મારી સાથે વાત કરી, તમારું મુખારવિંદ બહુ સરસ છે, તમે તો મારા દીકરી જેવડા છો બેટા. તો
તો એક બાપ તરીકે એટલું ચોક્કસ કહું કે તમે બહુ જ બ્યુટીફુલ છો, પણ એની સાથે સાથે તમે સુખી પણ છો. તમે સમજો છો હું જે કહું છું એ તમે સુખી પણ છો. તો આ સુખી હોવું એનું કારણ એ પણ છે કે જેની કુંડળીની અંદર ગુરુ અમુક પર્ટિક્યુલર સ્થાને છે ત્યારે એનું શરીર આવું ગોળ મટોળ હોય છે. તો હું એને થોડું જુદી રીતે કહું છું કે આપણે એટલે તમે છો, હું છું, અથવા તો આપણા જેવા છે એવા લોકો પાણી પીવે છે ને એનું લોહી થાય છે, અને ઘણા લોકો બિચારા લોહી પીવે છે એનું પાણી થાય છે, ગમે તેટલું ખાય તોય તમે જુઓ. એટલે અને એની સાથે સાથે તમારા શરીરમાં જો લોહી હશે ને સાહેબ તો તમે નમણા દેખાશો. તમારી પર નમણાશ કેટલી સુંદર છે. તો આ બધી વસ્તુ તમે એને પોઝિટિવ વેમાં લો. પણ ઉપવાસ કરીને તમે નક્કી કરો કે હવે તો હું ઉપવાસ કરીશ તો આમ થશે, અને શરીર ઉતારવા માટે પણ ઉપવાસ ન કરો. શરીર ઉતારવા માટે જમવાનું સ્કીપ કરો, કોઈ ડાયટિશિયનને મળી અને કેવી રીતે જમવું, કેવું જમવું, અને એની સાથે સાથે એક્સરસાઇઝ કેવી રીતે કરવી તો શરીર ઉતરશે. પણ ઉપવાસ કરવાથી તમારું શરીર નહીં ઉતરે અને તમે દુખી થશો અને એક્ઝેક્ટલી. એટલે એક તો જો પેલું મંગળ વાળું બી ક્લિયર થઈ ગયું કે મંગળ હોવું એ મંગળ છે, જે આપણને મિસકન્સેપ્શન છે દૂર કરવાનું છે, અને આ સાથે ફાસ્ટ કરવાના છે, બટ એ આપણા માટે કરવાના છે, એક પોઝિટિવ વાઇબ્સ માટે કરવાના છે, નહીં કે વેઇટ લોસ અથવા તો કઈ અલગ રીઝન થી કરવાના છે. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.